જલ્દી બહાર તમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય બજરંગબલી. બધા મિત્રોના મિત્રો, આજના વ્લોગની આપણે શરૂઆત કરી લઈએ છીએ હનુમાન દાદાના દર્શનથી. મિત્રો, હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને આજનું આપણે જોરદાર પ્લાનિંગ કર્યું છે. જોઈએ કે ભાઈ શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો હાર્દિકભાઈ, શું જોશ તમે? આઈપીએલ ટિકિટનો ભાવ ચૂકતું એવું એ બુક કરાવી શકું? હા, કરાવી દે. હેડો તમામ અમદાવાદમાં જઈને આપણે જોવા માટે જત્રી હેડો શું ના છે? તે કરી દઈશ બુક. અરે કરી દો, પૈસા પડ્યા હોય તો કરી દો. ક્યાં ના? પૈસા તો પડ્યા છે, મને બુક નહીં કરી. ચલો મિત્રો, મસ્ત મજાના નાઈ ધોઈને આપણે આવી ગયા છીએ ખેતરમાં. જો કે ખેતરમાં નીકળ્યા છીએ મારા ફાધરને ટિફિન આપવા માટે. જુઓ તમને બતાવીએ. આમાં લીધી છે દૂધીની સબ્જી, પ્લસ આમાં લીધી છે સરસ મજાનો વાટકો અને રોટલી. આવામાં હું ક્યાં ગવાનું શાક ખાય ગવાનું નહીં લ્યા, ગવાનું એ મુરા એવું. એવું? હા, વિક્રમભાઈ માં પણ ગવાની સબ્જી ખવડાવું છું. બોલો, સરસ કહેવાય. આનો મહાન દૂધીનું સબ્જી હા. હા, દૂધીની સબ્જી લે. હું સબ્જો તો ગાઈઝ લેડો માં આપણ પેલા જમાડી દઈએ અને પછી પ્લાનિંગ કરીએ. જો કે હેવી પ્લાનિંગ કર્યું છે. બાકી જોઈએ કે કેવું રાય છે, સક્સેસ જાય છે કે નથી જતું એ. મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ મારા પપ્પાનું ભાત લઈને. બોલો પપ્પા, શું થયું? ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પેલા તો કીડીઓનો લગડો પડજો પેલા તો. લાવો ભરી દઈએ હેડો તાને. અને આપણે પેલું બંધ થઈ ગયો પાપડ્યું. હો, પ્રમોશન બધો બંધ થઈ જશે હાલમાં. ગેમિંગ તો ચાલુ થવું અત્યારે નહીં થાય તો આવનું થાય આપણું થાય. હા, એ તો સસ્તું તાન. ગભરાવાનું નહીં કોઈ. હવે મહેનત કરતા રહ્યો આપણે સમ. તો ગાઈઝ મારા પપ્પા ત્યાં હાલ શેબરામાં પોણી વાળું છે. શેબરું છે કે શેબરું શેબરામાં પોણીનું કામકાજ ચાલુ છે ભાઈ. શાક જો ચકાચક શાક છે કે ચકાચક. હા, ચકાચક છે ને એ દૂધી. હા, જય દૂધી ખાઈને બુદ્ધિ આવે. તો ચલો તાન આપણે પેલા કીડીઓનો લગડો પૂરી દઈએ. મિત્રો, આજના બ્લોગમાં અમે બનાવવાના છીએ દેશી સ્વિમિંગ પુલ. અને આજ તો ભાઈ જોરદાર અમે ફૂલ ઇસ્કારા કરવાના છે. એટલે બહુ જોરદાર મજા આવી જવાની છે ભાઈ. જો તમને લોકેશન બતાવી દઈએ તો મિત્રો, આ રહ્યું લોકેશન છે અને આ રહે વિક્રમભાઈ. વિક્રમભાઈ હેનો માપ લેશો તમે? ગોડવાનું હેનો ખાડો ગોડવાનો. ખાડો ગોડવાનો. તો મિત્રો, આપણે આ જગ્યા પર બનાવવાનું છે જોરદાર દેશી સ્વિમિંગ પુલ. તો એના માટે આપણે પહેલા એક તાડપત્રીની જરૂર પડે. તો ઘેર જઈને પહેલા આપણે તાડપત્રી લેતા આવીએ. લે વિક્રમભાઈ, પાવરો અને ગોડીન છે ને માટી બધી આમ સર આવજો બાજુમાં. હો ને? રેડી કા? ચલો તા. મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર. અને મમ્મી પેલી તાડપત્રી છે આપણે વાદળી કલરની ના સપ નોની સાઈડ નોની પડે છે. અરે યાર, તો ગાઈઝ આપણે પાસે એમાં નવી તાડપત્રી લાવી પડે. તો લેડો ફટાફટ જતરી આપણે રૂપાલ. મિત્રો, આપણે એને ગયા હતા તાડપત્રી લેવા માટે, પણ આ તો અચાનક નજર પડી આપણે પાણીના કુંડા પર. અને જુઓ, કુંડામાં પોણીએ નહીં એટલે આપણે પહેલાં પાણી અંદર રેડી દઈએ. હજી થોડું પાણી અંદર વધારે રેડવું પડશે આપણે. મિત્રો, ફાઇનલી આપણે રૂપાલથી લઈ લીધી છે તાડપત્રી. જોઈ દઈએ તાડપત્રી. ચલો ચલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા લોકેશન પર અને જોરદાર તાડપત્રી લાવી દીધી છે. જો બધા મિત્રો પણ આવ્યા છે રૂપાલથી. હાય ભાઈ, હાય. અને આ કોણ છે લ્યા? લ્યો ભાઈ પાણી. ઓહો, સ્પેશિયલ આવ્યા છે ખેતરના માલિક પાણી પીવડાવવા માટે બધાને. જોરદાર સેવા કરું છું. આપણે થોડી લેવી પડે સેવા. ડાયરેક્ટ પીવડાવો, ડાયરેક્ટ. ઓહો હો, ઓ મસ્ત આપી દે છે મજાની. મિત્રો, કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ સ્વિમિંગ પુલ બનાવવાનું. આ એરિયો કિડ્સ ઝોન બનાવેલો છે. પેલી બાજુ એડલ્ટ એરિયા છે અને આ બાજુ વૃદ્ધ હોય કે ઈયન હોય નાવાનું. મિત્રો, કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડુ પાડવા માટે સ્વિમિંગ પુલ બની રહ્યો છે. અને જુઓ પાછળ કાળઝાળ ગરમીમાં હાર્દિકભાઈ અને બીજા મિત્ર છે, બંને કોમ કરી રહ્યા છે. એકદમ ભૂખા કાઢ નાખે એવું ખાડો કરી રહ્યા છે. જુઓ, થોડી વારમાં સ્વિમિંગ પુલ તૈયાર થઈ જશે. જોર લગાતે ફાઈન ભૂકા બોલાવે વાયરાવા છે રે વાયરે પુલાણા કરામા છે એવા ઉનાળાના તડકા હે કંપાને લાગ. મિત્રો, ફાઇનલી પાછળ ખાડો તૈયાર થઈ ગયો છે અને ઉપર આપણે છે ને મસ્ત મજાની નેટ પાથરી દઈએ પહેલા અને પછી અંદર પોણી ભરીએ.
મિત્રો ફાઇનલી પાણી પણ આવી ગયું છે મેનલમાંથી. આમાં થોડી વારમાં આખો સ્વિમિંગ પુલ આપણે ભરાઈ જાય પાણીનો. હા એકદમ ચિલ્ડ પાણી આવે છે પપ્પા. ઓહો મિત્રો ફાઇનલી અંદર પાણી ભરાઈ ગયું છે. ચલો તાન આપણે ફટાફટ આપણો શર્ટ કાઢી નાખીએ. તો ચલો મિત્રો આપણે શર્ટ બટ કાઢી અને નાવા પડીએ મોય. મિત્રો સ્વિમિંગ પુલ ફાટી ગયો છે, જુઓ તો ખરા બાજુ. ચલો તાન આપણે ના ઉપર છે. ઠંડુ પડે કેવું થાય નથી ને. વિક્રમભાઈ તો કિડ ઝોન માં એન્જોય કરવા ફરી વાર જુઓ. અને આ બધા ડિઝાઇન છે. હા મિત્રો કાળજાર ગરમીમાં ખતરનાક મજા આવી રહી છે ભાઈ નાવાની. तैर रहा हूँ मैं मैं भी तैरना चाहता हूँ. ले पकड़ दे हर्ष पे. मजा आ रहा है. મિત્રો જોરદાર મજા આવી રહી છે. હમણાં થોડી વાર પહેલા તો ગરમી લાગતી હતી ને આમ તો ઠંડી લાગવા મળી છે. ઓહો યો બાઉજી. મિત્રો જોરદાર મજા આવી રહી છે ભાઈ સ્વિમિંગ પુલમાં. ચલો તારે આપણે સૂર્યદેવનો થોડું જળ ચડાવીએ. ચલો સૂર્યદેવ તમે જળ ચડાવી દીધું છે. આમ આપણે થોડા નાઈ ગયા પાછા. તરાઈ છે લે. તરાઈ છે લે. આદિ ક્યાં. તરાઈ છે લે. બચાવો ગાઈસ. ગાઈસ ખતરનાક પ્રેન્ક થઈ ગયો છે. વિક્રમભાઈ ડૂબી ગયા. આવો બચાવો લે. બચી જાય. મિત્રો ફાઇનલી ભાઈ આપણે નાવાનું પતી ગયું છે. આમ આપણે નીકળી ગયા બહાર અને કપડા બધા ચેન્જ કરી લઈએ. મિત્રો મસ્ત આ તો સ્વિમિંગ પુલમાં બરોબર ઇસ્કારા કર્યા છે અને આમાં મસ્ત મજાની આપણે કાચી કેરી ખાઈએ. જો આયરી કેરી અરે કાપ્યાલો અને ઘેરથી મસાલો લાયા છે પાછો રેડી કરીને. મને હાલ જોઈ લે પાછા થોડું. હા પૂરેપૂરો વેવી માહોલ છે કેમ. બહુ જોરદાર મજા આવે છે ભાઈ. ગરમી જ નહીં લાગતી બિલકુલ. મને એક ડાસુરાલ જે કાપીને લે મને એક ડાસુરાલ જે કાપીને હું ખાવું તો ખરો. મિત્રો મસ્ત મજાની કાચી કેરી કાપી નાખી છે. આમ આપણે ખાઈએ. આટલી કેરીઓ લાયા છે અને મસ્ત મજાની કટિંગ કરી નાખીએ અને બધા ભેગા થઈને ખાઈએ. એકદમ વેવી માહોલ બનાવીએ. તેરે બિના વેવી તેરે ટલલલલલલલલ. આટલો ગરમ માહોલ થઈ છે ને યાર. રજીજ કેરી બની એકદમ મોટા પોણી વાળી બધી. મિત્રો મસ્ત મજાની જુઓ ભાઈ કેરીઓ કાપી છે અને અંદર બધા મસાલા નાખી દીધા છે.
ચલો તાને આપણે અમે કેરીઓ ખાઈએ ભાઈ. વાહ ભાઈ વાહ. એક નંબર ભાવ છે ભાઈ. એકદમ માહોલ ગરમ માહોલ થઈ ગયો છે. આ જો આ બાજુ બધા બેહ્યા છે. કેવી મજા આવી ભાઈ? બાપુ ભૂકા કાઢો ભૂકા. મિત્રો અસલી કેરી લેવલ તો મારા ભાઈ છે. બધા ઉભા થઈ જાય કેરી ખાઈ ખાઈને. પણ જો હજી ચાલુ છે કેરી ખાવાની. બહુ મજા આવે છે શું લે હે? કેરી સડી મસ્ત. ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે કેરી ખાય ને આનું ખાતા ખાતા જ એનો ઓહો બાલ જ દર થઈ જાય. પણ મારા દીકરાને તમે જુઓ ને તમને બતાવો હું જ દર થઈ ગયું છું. સાઈડનું બાલ નીકળી જાય ટોપીમાં બોલો. બસા કુટા બાલ બાર નીકળી જાય. પૂરા એકદમ વેવી માહોલ કરી નાખ્યો છે. ખા ખા ખવડાવો. પકડ દે પકડ લે. હા લે લે હા. તો ભાઈ અમારા જે મિત્રો આવ્યા હતા રૂપાલથી એ બધા એમના ઘેર નીકળ્યા છે. ચલો તાર આવજો ભાઈ. બાય બાય. ગુડ નાઇટ કરશો. અત્વાર છે મિત્રો આજે તો ભાઈ જોરદાર મજા આવી ગઈ. બાકી તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર, જય માતાજી.